કચ્છમાં વરસાદ ખેંચાતા માલધારી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। પશુધન માટે ઘાસચારાની ચિંતા સાથે સીમાડે ઘાસચારો અને પાણીની તંગી પણ ઊભી થઈ છે। તેમાં છેલ્લા કેટલાય દિવસોથી ફૂંકાતા પવને પડ્યા પર પાટું માર્યું છે। સીમાડે ચરિયાણ તણખલું પણ હવે મુશ્કેલ છે। ત્યાં બોલા જીવોની ભૂમિ ચિંતા જગાવી છે। ત્યારે નિરોણા જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા કોંગ્રેસના પ્રમુખે નખત્રાણા લખપત અબડાસા સહિતના વિસ્તાર અને પાવરપટ્ટીના બન્નીમાં વરસાદ ખેંચાતા અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે। વરસાદ લાંબા વિરામને કારણે પાવરપટ્ટી લખપત અને બન્નીમાં ખેડૂતોના ઊભા પાક અને પશુધન માટે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા તથા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી છે। ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં મોંઘાદાટ બિયારણ દવા લઈ વાવેતર કરવામાં આવ્યું છે, પણ વરસાદ ખેંચાતા ઊભા પાક સુકાઈ રહ્યા છે। બીજી તરફ તળાવો, ચેકડેમો, કુવાઓ અને અન્ય જળ સ્ત્રોતમાં પાણીના તળ ઝડપથી ઘટી રહ્યા છે। ત્યારે નર્મદા કેનાલ અથવા અન્ય ઉપલબ્ધ જળ સ્ત્રોતમાંથી શક્ય એટલું તત્કાલ પાણી છોડાય અને સિંચાઈ માટે વૈકલ્પિક પાણી ઉપલબ્ધ કરાવાય। તાલુકામાં કૃષિ અને પશુપાલન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા તાકીદે સર્વે હાથ ધરાય। ઉપરાંત મનરેગા અને અન્ય રાહત યોજનામાંથી લોકોને રોજગારી મળે તેવી માંગ કરી છે। પાવરપટ્ટી બન્ની લખપત અબડાસા વિસ્તારમાં માલધારી પાસે મોટા પ્રમાણમાં પશુધન છે। રાજ્ય સરકાર દ્વારા રાહત દરે ઘાસ આપવાની જાહેરાત કરાઈ છે, પણ એક ઘાસ કાર્ડ દીઠ 5 ઢોરોનો સમાવેશ કરાયો છે। તેનાથી પશુપાલકોમાં કચવાટ ફેલાયો છે। આ વિસ્તારમાં પશુપાલકો પાસે 50 થી વધુ પશુઓ છે, તો 5 સિવાય બીજા પશુઓનો નિભાવ કેમ કરે? કારણ કે આ વિસ્તારના માલધારીઓની આજીવિકા પશુપાલન પર છે। વર્ષ 2017માં દુષ્કાળ વખતે કરેલ કેમ્પમાં એક પશુપાલક દીઠ 40 પશુઓની છૂટ આપવામાં આવતી હતી। ત્યારે આ વખતે પણ આ પ્રકારનો નિર્ણય લેવાય તેવું પશુપાલકોની માંગ છે। બન્ની પાવરપટ્ટીમાં 1.5 થી 2.5 લાખ પશુઓની સંખ્યા છે। ત્યારે સરકારના આ નિયમો હેઠળ 40,000 પશુઓને લાભ મળે। બાકીના પશુઓને ઘાસ ક્યાંથી આપવા માટે કોઈ પશુ ઘાસથી વંચિત ન રહે અને ઘાસચારા કાર્ડની સમય મર્યાદા પણ વધારવામાં આવે। ઉપરાંત કચ્છ કલેક્ટર બન્ની પાવરપટ્ટીમાં જાત મુલાકાત લઈને પરિસ્થિતિથી વાકેફ થાય અને સરકારને રિપોર્ટ મોકલે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે।